સાબરકાંઠા જિલ્લામાં નવજાત બાળકોના વેચાણનો ચોંકાવનાર રેકેટનો પર્દાફાશ થયો છે। અંતરિયાળ વિસ્તારોમાં બાળકોની તસ્કરી કરી અમદાવાદમાં વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત સામે આવી છે। હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 5 આરોપીઓને ઝડપી લઈ સમગ્ર કૌભાંડનો ભેદ ઉકેલ્યો છે। સાબરકાંઠા જિલ્લામાંથી બાળ તસ્કરી થતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે અંતરિયાળ સરહદી વિસ્તારોમાંથી નવજાત બાળકોને ટાર્ગેટ કરીને તેમને પૈસાના લાલચમાં વેચાણ કરવામાં આવતું હતું। મેડી ગામના એક નવજાત બાળકને 15 દિવસ અગાઉ અમદાવાદમાં અંદાજે 2 લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું। પોલીસે ખેડબ્રહ્મા નજીક વોચ ગોઠવી એક શખ્સને ઝડપી લીધો હતો, જેને પગલે આખી ટોળકીનો પર્દાફાશ થયો છે। પૂછપરછ દરમિયાન આરોપીઓએ 2 થી 3 બાળકો અગાઉ પણ વેચાણ કર્યા હોવાની કબૂલાત કરી છે। આ રેકેટમાં અમદાવાદના મોટેરામાં રહેતા પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો, જે બાળકોની માંગ ધરાવતા પરિવારો સાથે સોદા કરાવતો હતો। ત્યારબાદ રાજસ્થાનના સાગરીતો દ્વારા નવજાત બાળકોને મેળવવામાં આવતા હતા। આ ટોળકી ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારના પરિવારોને નિશાના બનાવી નવજાત બાળકોની તસ્કરી કરતી હતી। હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે છે, જે આશરે 9 દિવસનું છે, તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે। આ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા તેવું ધ્યાન પર આવેલું છે કે લક્ષ્મણભાઈ ડાભી નામના એક ઈસમ જે છે તેને પૈસાની લાલચ આપી આશરે 2.5 થી 3 લાખ રૂપિયા તેને મળશે તેવી લાલચ આપીને તેની પાસેથી બાળક જે છે એ પ્રમોદભાઈ રાજારામભાઈ રાજવંશીને વેચવામાં આવેલું હતું અને વધુ પૂછપરછમાં આ માલજીભાઈ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય 2 બાળકોનું